રીમાન આઈ ના આવવું જોઈએ. તમારા બચ્ચાને સહી સલામત રહેવું જોઈએ. વાસણ કુસણ બધું છે ને પડી જાય છે, પાણીના માટલા બી ખખડી જાય છે. 2 વર્ષ પહેલા ઘસાડો થઈ જશે આ બિલ્ડિંગ ઉપર. તમારા માણસોને કઈ થવું ના જોઈએ. રીમાન નું આ રસ્તો ના આવવો જોઈએ. શ્રી મણીબેન આપણી જોડે હાલ જોડાઈ ચુક્યા છે. જી મણીબેન, તમારી શું માંગ? મારી માંગ એ છે, રીમાન અમારા બિલ્ડિંગ ઉપરથી જાય છે, બરાબર. વાસણ કુસણ બધું છે ને પડી જાય છે, પાણીના માટલા બી ખખડી જાય છે. અને મતલબ એક દિવસના સમય 2-3 દાન ઘસાડો થઈ જશે આ બિલ્ડિંગ ઉપર રીમાન નો. 2-3 દિવસ પહેલા ના, 2 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા તો અમે બધા બહાર નીકળી ગયા હતા. આ શું થઈ ગયું એટલું બધું, પણ બચી ગયા કે રીમાન જતું રહ્યું આગળ. એટલે સરકાર જોડે તમે શું માંગ? મારા સરકાર જોડે એવી માંગ છે કે અમારા માણસોને કઈ થવું ના જોઈએ. કાં તો રીમાન નો આ રસ્તો ના આવવો જોઈએ, કાં બેમાન નહીં સાંભળો, કાં તો અમને અમારી રકમ દઈ દો અને લેટ ગો કરો. 2 માળ્યું કરશે તો બીજા બધા ક્યાં જશે? એ મારું ઉતારી દો. એ મારું નહીં, 5 માળ તો આટલું નજીક છે. બહુ તકલીફ પહોંચે છે મેમ, બહુ તકલીફ પહોંચે. રીમાન આવે તો બહુ તકલીફ પહોંચે. આખા 150-200 એક સાંભળો મેં ગણ્યા ને થોડો તો 170 રીમાન ગણ્યા મેં. બીજા રીમાન હશે એ મને ખબર નથી, પણ એ રીમાન આવે ને તારે વાસણ પડી જાય, આપણને કઈ નું કઈ થઈ જાય અંદર ઘરમાં. અને 2-3 દાન ઘસાડો થઈ જાય આ બિલ્ડિંગ ઉપર. જે પ્રમાણે અહીંયા દુર્ઘટના સર્જાઈ અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, હા. એવી દુર્ઘટના આ બિલ્ડિંગ જોડે ના થાય તો તમે શું કરો? અમે અમારું કહેવું નહીં કે અમારા બચ્ચાને સહી સલામત રહેવું જોઈએ. ના સલામત સહી મળે તો રીમાન આઈ ના આવવું જોઈએ.